गुजरात राज्य की शिक्षा मंत्री रीवाबा जाडेजा आज वडोदरा दौरे पर रहीं। यहाँ उन्होंने विभिन्न जगहों का दौरा किया। गुजरात राज्य की शिक्षा मंत्री रीवाबा जाडेजा कवि दुल्ला काग प्राथमिक स्कूल के बाद खोडियार नगर स्थित कस्तूरबा गांधी बालिका विद्यालय पहुंची। यहाँ उन्होंने स्कूल परिसर में स्थित हॉस्टल के किचन की विजिट की और खुद भोजन की गुणवत्ता को जांचा। हॉस्टल में निवास करने वाली बच्चियों को मिल रही सुविधा पर भी उन्होंने जानकारी ली और सरकारी स्कूलों के इंफ्रास्ट्रक्चर की प्रशंसा करते हुए बच्चों की सुरक्षा पर आवश्यक कदम उठाए जाने पर जोर दिया। આજે બરોડામાં એક પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપવા આવવાનું હતું, તો જ્યારે વિવિધ જિલ્લામાં આ પ્રકારના કાર્યક્રમો હોય ત્યારે એ જિલ્લાની શાળા, ત્યાં ખાસ કેજીબીવી હોય તો એની પણ મુલાકાત અને શિક્ષણ ક્ષેત્રે શું ઇનોવેટિવ કરી શકાય અને અત્યારની એક્ઝિસ્ટિંગ સિસ્ટમ છે એમાં વધારે સારું કેવી રીતના કરી શકાય ઇન ટર્મ્સ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ઇન ટર્મ્સ ઓફ વધારે એના ટીચર્સના માધ્યમથી સારું શિક્ષણ કેવી રીતના મળે એ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી એ શિક્ષણ વિભાગની એક જે મહત્તમ જવાબદારી છે. એના ભાગરૂપે આજે શાળાની મુલાકાત લીધેલી છે. દુલાભાઈ કાગ જે શાળા છે જે સમગ્ર ગુજરાતમાં એક પોતાનું આગવું સ્થાન ધરાવે છે અને ખૂબ આપણે ગૌરવ સાથે કહી શકીએ કે આ શાળાની મુલાકાત લેવી જોઈએ અને ગુજરાત સરકારની તમામ શાળાઓને ક્યાંક પ્રેરણા મળે એ પ્રકારનું મેનેજમેન્ટ ટ્રસ્ટીગણ દ્વારા, ત્યાંના સ્કૂલ મેનેજમેન્ટ આચાર્યશ્રી દ્વારા, એસએમસી કમિટી દ્વારા અત્યારે થઈ રહ્યું છે. ત્યારે એની વિઝિટ કરી બાળકો સાથે મધ્યાહન ભોજન પણ લેવાની તક મળી. આ ઉપરાંત આજે હોસ્ટેલ છે કેજીબીવી, એમાં પણ આજે મુલાકાત લીધેલી છે. લગભગ 100 કરતાં વધારે દીકરીઓ અહીં છેવાડાના વિસ્તારથી આવી અને એજ્યુકેશનમાં પોતાનું ખૂબ સરસ યોગદાન જ્યારે આપી રહી હોય ત્યારે એ એમની રહેવાની વ્યવસ્થા શું છે, જમવાની વ્યવસ્થા શું છે, એ આખી એક ચકાસણીના ભાગરૂપે અત્યારે હોસ્ટેલની મુલાકાત પણ લીધેલી છે.